નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી આ હેલ્થ રિલેટેડ ચેનલમાં। મિત્રો, આશા રાખું છું તમે બધા સ્વસ્થ હશો। મિત્રો, સ્વસ્થ રહેવા માટે માણસ કેટલા પ્રયાસો કરતો હોય છે, તેમ છતાં પણ બીમારી કોઈને કોઈ રીતે શરીરમાં પ્રવેશી જતી હોય છે, પરંતુ આયુર્વેદ પાસે આ તમામ બીમારીઓનો ઉકેલ છે। તો આજના આપણા વિડીયોમાં આપણે એવી 7 વસ્તુઓ વિશે ચર્ચા કરવાના છીએ કે જેને આખી રાત પલાળીને સવારે ખાવાથી અઢળક ફાયદાઓ થાય છે અને બધા રોગો શરીરમાંથી દૂર થઈ જાય છે। તો ચાલો જોઈએ કઈ કઈ છે આ વસ્તુઓ। પણ મિત્રો, આગળ વધતા પહેલાં તમે હજુ સુધી આ ચેનલ ઉપર નવા છો અથવા તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી ઓલ બટન દબાવી દો, જેથી આવનારા મારા તમામ નવા વિડીયોની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન તમારા મોબાઈલ અથવા તો તમારા લેપટોપ પર મળી જશે, જેથી તમે વિડીયો ચોક્કસથી જોઈ શકશો। તો ચાલો મિત્રો, આગળ વધીએ આ વિડીયો સાથે। મિત્રો, સૌપ્રથમ વસ્તુ છે સૂકી દ્રાક્ષ। તો મિત્રો, સૂકી દ્રાક્ષની અંદર આયરન અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલા હોય છે। પલાળેલી સૂકી દ્રાક્ષ એટલે કે કિસમિસને નિયમિત રૂપથી ખાવાથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે, સાથે જ શરીરમાં આયરનની કમી પણ દૂર થાય છે। એનિમિયાથી પીડાતા લોકો પણ ખૂબ જ ફાયદાકારક અનુભવે છે। નંબર 2 છે ખસખસ। મિત્રો, ખસખસમાં ફોલેટ, થિયામાઇન અને પેન્ટોથેનિક એસિડનો સારો સોર્સ છે। તેમાં રહેલ વિટામિન બી મેટાબોલિઝમને વધારે છે, જેના કારણે વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે। તો ખસખસને પણ આપણે આખી રાત પલાળીને સવારે ખાઈએ તો આપણા માટે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે। મિત્રો, આજના વિડીયોની ત્રીજી વસ્તુ છે મેથીના દાણા। મેથીના દાણામાં ફાઇબર ખૂબ ભરપૂર માત્રામાં રહેલું છે, જે કબજિયાતને દૂર કરીને આંતરડાને ચોખ્ખા રાખવામાં મદદ કરે છે। ડાયાબિટીસના રોગીઓ માટે મેથીના દાણા ખૂબ જ ફાયદાકારક છે, સાથે જ તેના સેવનથી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન થનારા દર્દમાં પણ ફાયદો રહે છે। તો મિત્રો, મેથીના દાણા પલાળીને ખાવાની તમારે ટેવ પાડી દેવી જોઈએ। મિત્રો, ચોથું છે કાળા ચણા। જી હા મિત્રો, કાળા ચણાની અંદર ફાઇબર્સ અને પ્રોટીનની પર્યાપ્ત માત્રા હોય છે, જે કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે। તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોવાને કારણે મસલ્સ બનાવવા માટે પણ તે ખૂબ જ ઉપયોગી છે। જે યુવાનો જિમમાં જઈ અને મસલ્સ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, તેમને ચણા ખાવા જોઈએ રેગ્યુલર, અને તેમાં પણ કાળા ચણાને આખી રાત પલાળીને સવારે ખાવાથી તે અઢળક ફાયદો આપે છે। આજનું 5મું વસ્તુ છે મિત્રો મગ। મિત્રો, મગની અંદર પ્રોટીન, ફાઇબર અને વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલા છે। તેના નિયમિત સેવનથી કબજિયાત દૂર કરવામાં પણ મદદ મળે છે। તેની અંદર પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોવાના કારણે ડૉક્ટર હાઈ બીપીના દર્દીઓને પલાળેલા મગ રેગ્યુલર ખાવાની સલાહ આપે છે। પલાળેલા મગ એ દરેક માટે ખૂબ જ લાભદાયક છે અને પલાળીને ખાવાથી તેના અઢળક ફાયદાઓ વધી જાય છે। આજનું 6થું છે અળસી। તો મિત્રો, અળસીની અંદર ઓમેગા 3 ફેટી એસિડનો એક માત્ર શાકાહારી સોર્સ છે। અળસીના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે અને આપણું હૃદય પણ સ્વસ્થ રહે છે। જે લોકોને કોલેસ્ટેરોલની સમસ્યા થાય છે, તેમના માટે અળસી એક આશીર્વાદ સમાન છે। અળસીના નિયમિત સેવનથી ઘણા લોકો પોતાનું કોલેસ્ટેરોલ કંટ્રોલમાં રાખે છે અને બેડ કોલેસ્ટ્રોલને દૂર કરી અને ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે, જેથી હૃદયની સ્વાસ્થ્યતા અને હૃદયની કાર્યક્ષમતા વધે છે। તો મિત્રો, આજની 7મી અને અંતિમ વસ્તુ છે બદામ। મિત્રો, બદામની અંદર મેગ્નેશિયમ રહેલું છે, જે હાઈ બીપીના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। ઘણા અભ્યાસમાં જોવા મળ્યું છે કે નિયમિત રૂપથી પલાળેલી બદામ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરી શકાય છે અને તેના અઢળક ફાયદાઓનો અનુભવ કરી શકાય છે। તો મિત્રો, આશા રાખું છું કે આજનો આ વિડીયો જોયા પછી તમને આપણા રસોડામાં રહેલી, આપણી આસપાસ રહેલી આ બધી આશીર્વાદરૂપી વસ્તુઓની માહિતી મળી હશે। અને તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો, અને વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનોમાં તેને અવશ્ય શેર કરો, જેથી તે લોકો પણ તેમના મિત્રો સાથે શેર કરે અને આ ઉપયોગી માહિતી મેળવી શકે। થેન્ક યુ।